મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ઓલપાડ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 વર્ષથી મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને પોલીસને થાપ આપી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અમિતસિંહ ચૌહાણ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી અમિતસિંહ ચૌહાણ વિરુદ્ધ 3 વર્ષ પહેલા મારામારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનો કર્યા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. એ ધરપકડના ડરથી દિલ્હી ખાતે ભાગી ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. લાંબા સમય સુધી દિલ્હીમાં રહ્યા બાદ પોલીસને એવું લાગતું હતું કે કેસ ઠંડો પડી ગયો છે, પરંતુ પોલીસની ગુપ્તચર શાખા તેની હિલચાલ પર સતત નજર રાખી રહી હતી. ત્યારે આરોપી દિલ્હીથી ખાસ તેના મિત્રને મળવા માટે સાયણ ખાતે આવ્યો હતો. ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સાયણ વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી સાયણ પહોંચતા જ તેને કોર્ડન કરી દબોચી લીધો હતો. 3 વર્ષ સુધી નાસ્તા ફર્યા બાદ આરોપી પોલીસની નજરમાંથી બચી શક્યો નથી. હાલમાં ઓલપાડ પોલીસે અમિતસિંહ ચૌહાણની વિધિવત રીતે ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.